નમસ્કાર મિત્રો, હું છું જસ્મી આહિર અને ખેડૂત શાહીમાં આપનું સ્વાગત છે। દૂધ ઉત્પાદનને 2030 સુધી 30 કરોડ ટન સુધી પહોંચાડવાનો લક્ષ્ય। પશુપાલન મંત્રી રાજીવ રંજન સિંહ। ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદન દેશ છે। ગયા વર્ષે આપણે 24 કરોડ ટન સુધીનું ઉત્પાદન કર્યું હતું। હવે અમારું લક્ષ્ય છે કે 2030 સુધી દૂધનું ઉત્પાદન 30 કરોડ ટન સુધી લઈ જવું। જેમ આપણે મોદી સરકારની રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના દ્વારા દૂધના આ આંકડા પ્રાપ્ત કર્યા છે, તેમ 2030માં 30 કરોડ ટન સુધી પહોંચાડીશું। 2014થી અત્યાર સુધી આરજીએમ રાષ્ટ્રીય ગોકુલ મિશનના કારણે દૂધ ઉત્પાદનમાં 63.5% વધારો થયો છે। આ બાબતને કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફ લલ્લનસિંહે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું। તેમણે કહ્યું છે કે આ યોજનાના કારણે આગામી 3 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં 15%નો વધારો થવાની આશા છે। આ સમયે ભારતમાં લગભગ 10 કરોડ લોકો દૂધ ઉત્પાદનના કાર્યમાં જોડાયેલા છે અને તેમાંથી 75% મહિલાઓ છે। આજકાલ આપણા દેશમાં દરેક વ્યક્તિને દિન પ્રતિદિન 471 ગ્રામ દૂધ મળી રહ્યું છે। મંત્રીએ લોકસભામાં આરજીએમ યોજનાના ફાયદા પણ સ્પષ્ટ કર્યા છે। કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે જણાવ્યું છે કે આરજીએમ યોજનાનો ઉદ્દેશ્ય છે સ્થાનિક જાતિઓનું સંરક્ષણ અને વિકાસ, ગાયોની વસ્તીનું આકારણીય વધારો અને ગાયોના દૂધ ઉત્પાદન અને ગુણવત્તામાં વૃદ્ધિ લાવી। આથી ખેડૂતો માટે દૂધ ઉત્પાદનને વધુ નફાકારક બનાવવામાં મદદ મળે છે। આરજીએમ યોજના 2014માં શરૂ થઈ હતી અને તેને 2021-22થી 2025-26 સુધી સુધારાયેલા દિશાનિર્દેશો હેઠળ આગળ વધારવામાં આવી છે। આ યોજના હેઠળ પ્રાણીઓના દૂધ ઉત્પાદનને ટકાઉ રીતે વધારવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ઉચ્ચ ગુણવત્તાવાળા બળદોને સંવર્ધન માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત સંવર્ધન નેટવર્કને મજબૂત બનાવતા અને ખેડૂતોને કૃત્રિમ બીજદાન સેવાઓ આપતા કૃત્રિમ બીજદાનના પ્રમાણમાં વધારો કરવામાં આવશે। સાથે સાથે દેશી ગાય અને ભેંસના ઉછેરને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે।